નમસ્કાર, હું માહિર સર, ધોરણ 8નો વર્ગ શિક્ષક, અને આ મારી કાર્ગો પ્રાથમિક શાળા નંબર 2. ટૂંક સમયમાં જ ધોરણ 8ના મારા લાડકા વિદ્યાર્થીઓ અમારી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે, ત્યારે આ ભાવુક ક્ષણમાં એક વર્ગ શિક્ષક તરીકે ધોરણ 8ના વિદ્યાર્થીઓ વિશે થોડીક વાત કરીશ. પણ એ પહેલાં અમારા સ્ટાફનો ટૂંકો પરિચય આપી દઉં. આ અમારા પ્રિન્સિપલ સતીશ સર. પ્રિન્સિપલ ઓછા અને શિક્ષક વધુ, ખૂબ જ શાંત અને પ્રેમાળ સ્વભાવના. આ મીના મિસ, શાળાના સૌથી જૂના અને અનુભવી શિક્ષક. આ છે અમારા કૃપા મિસ, ખૂબ જ શાંત, કામમાં ખૂબ જ ઉત્સાહી, વિદ્યાસહાયક છે પણ કામમાં ગજબનો ઉર્જા. એમને જોઉં એટલે મને મારી નાની બહેન યાદ આવે. આ અમારા નિમિષા મિસ, જેમના ચહેરા પર હંમેશા સ્મિત જોવા મળે એવા નિખાલસ સ્વભાવના. આ છે નીલમ મિસ, થોડાક સ્ટ્રીક પણ બાળકો માટે ખૂબ જ પ્રેમાળ અને બાળકોના પ્રિય. આ કલ્પના મિસ, નાના નાના ભૂલકાઓના પ્રિય, એલટીસીના એક્સપર્ટ, ફરવાના ખૂબ જ શોખીન. આ હતો અમારી શાળાનો 1 થી 5નો ડિપાર્ટમેન્ટ, અને હવે 6 થી 8ના શિક્ષકો. આ છે અમારા અંજના મિસ, હિન્દી અંગ્રેજીના વિષય શિક્ષક, બાળકો માટે ખૂબ જ પ્રેમાળ, બાળકોના પ્રિય અને બાળકોના હૃદય સમ્રાટ. ત્યાર પછી આ છે અમારા પદ્મા મિસ, ખૂબ જ શાંત, સામાજિક વિજ્ઞાનના વિષય શિક્ષક, ખૂબ જ પ્રેમાળ સ્વભાવના અને બાળકોને ગમતા શિક્ષક. આ છે વિરલ સર, વિદ્યા સહાયક, નવા પણ ખૂબ જ ઉત્સાહી, વિજ્ઞાનના વિષય શિક્ષક અને ટેકનોલોજીમાં માહિર. અને આ માહિર સર, બાળકોનો પ્રિય નહીં, બાળકો મારા પ્રિય. ધોરણ 8ના વિદ્યાર્થીઓ એટલે મારા જ લાડકા નહીં, પણ આખા સ્ટાફના લાડકા, અમારી શાળાના અને શિક્ષકોના હૃદયના ધબકાર, ઉર્જાનો અખૂટ સ્ત્રોત એટલે ધોરણ 8. તો ચાલો અમારા હૃદયના ધબકાર વિશે ટૂંકો પરિચય આપી દઉં.